ધાંગધ્રા ખાતે દયાવાન ગ્રુપ દ્વારા સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન યોજાયો। સુરેન્દ્રનગર જિલ્લા ધાંગધ્રા શહેર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી દયાવાન ગ્રુપ દ્વારા અનેકવિધ માનવ સેવા સાથે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। સમૂહ લગ્ન સર્વજ્ઞાતી સમૂહ લગ્ન યોજાયો, જેમાં ધાંગધ્રા શહેરમાં જનતાજીન ખાતે દયાવાન ગ્રુપ દ્વારા ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 16 જેટલા હિન્દુ મુસ્લિમ સમાજના દંપતીઓ લગ્ન ગ્રંથિ તેમજ વિધિવત રીતે જોડાયા હતા। સમૂહ લગ્નમાં નવ દંપતીઓને આશીર્વાદ આપવા નિર્મોહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી કની રામદાસજી બાપુ દુધરેજ 1008 મહામંડલેશ્વર શ્રી રામ બાલકદાસ બાપુ 1008 મહામંડલેશ્વર અનંત વિભૂષિત ભાવેશ બાપુ ઉદાસી આશ્રમ પાટડી 1008 મહામંડલેશ્વર મહાવીરદાસજી બાપુ રામ મહેલ શ્યામ સેવકદાસ મહારાજ ટીના બાપુ અને મગરાણી મોટા પીર ગાંડીવાડા સહિતના સંતો મહંતો ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ આગેવાનો ઉપરાંત મુસ્લિમ સમાજના ધર્મગુરુ આગેવાનો નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। દયાવાન ગ્રુપ દ્વારા પધારેલ તમામ મહેમાનોનું સાલ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। અહેવાલ મા ન્યૂઝ દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધાંગધ્રા। દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે। 16 જેટલા દંપતીઓ એમાં ભાગ લઈ રહ્યા છે। હું તમામ નવ દંપતીઓને શુભેચ્છા શુભકામનાઓ અર્પું છું। દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અમારા નગરપાલિકાના સદસ્ય માન્ય શ્રી મુન્નાભાઈ રબારી અને એમના તમામ ટ્રસ્ટીશ્રીઓ ધાંગધ્રા શહેરમાં તાલુકામાં અનેકવિધ પ્રકારના સમાજ સેવાના કાર્યો કરી રહ્યા છે। આ ચોથા સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે। વૃક્ષારોપણના કાર્યક્રમો ધાંગધ્રા શહેરને હરિયાળું બનાવવા માટે કરી રહ્યા છે। સિનિયર સિટીઝનની ટૂર કરી રહ્યા છે। જરૂરિયાતમંદ વ્યક્તિઓને વિવિધ સ્વરૂપે મદદ કરવાનું કામ કરી રહ્યા છે। આમ કોઈને કોઈ પ્રવૃત્તિ દર મહિને દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધાંગધ્રા શહેરમાં જ્યારે યોજાઈ રહી છે, ત્યારે આ દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટને હું અભિનંદન આપું છું। અને આ સમૂહ લગ્નમાં જેમને જેમને પોતાનું તન, મન અને ધનનું યોગદાન આપ્યું છે, એ તમામ મિત્રોને પણ અભિનંદન આપું છું। આ પ્રકારના સર્વ સમાજના સમૂહ લગ્ન એ સમાજ માટે હિતકારી હોય છે, સમાજ માટે ઉપયોગી હોય છે। જે નવ દંપતીઓ આજે એમાં હિસ્સેદાર ભાગીદાર બન્યા છે, એમને હું શુભેચ્છા સાથે એટલું જ કહું છું કે તમે જ્યારે પણ શક્તિશાળી બનો ત્યારે આ પ્રકારની સમાજની સેવા કરવા માટે રાષ્ટ્રહિત કાજે આપ સૌ આગળ વધશો। પુનઃ દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટને અને એના તમામ ટ્રસ્ટીશ્રીઓને, તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન।